એવરીવન, હું HK બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે મુખવાસ. વરિયાળી, કાળા તલ, સફેદ તલ, અળસી, ધાણાદાર, આ બધું ભેગું કરીને તેનો મુખવાસ બનાવવાનો છે. તો એને એ ખાસ ગેસ, એસિડિટી. તો મુખવાસ માટે આજે પાનના પત્તા, ચણોઠીના પત્તા, જેઠી મધનો પાવડર, અળસી, કાળા તલના સફેદ તલ, મીઠા લીમડાના પાન અને વરિયાળી અને જીરું. તો સૌથી પહેલાં તલ, કાળા અને સફેદ તલને હળદર નાખીશું, થોડું મીઠું એડ કરીશું, 1 ચમચી પાણી રેડી તેને મિક્સ કરીશું. હળદર અને મીઠું મિક્સ કરી નાખ્યું. તેમાં થોડું લીંબુ એડ કરીશું. તો જેથી કરી લાંબા સમય માટે રાખવા હોય તલ તો ખોરા લાગે છે, તો લીંબુના કારણે ખોરા લાગે નહીં અને સ્વાદિષ્ટ લાગે. થોડું વરિયાળીમાં પણ એડ કરીશું. તો એમાં પણ વરિયાળી એ થોડી લીંબુના કારણે સ્વાદિષ્ટ લાગે. હવે આ બંનેને ગેસ ચાલુ કરી પહેલાં મીઠું અને લીંબુને એડ કરીને રવા દીધા. તો હવે તેને થોડા નોર્મલી શેકી નાખીશું. તલ શેકાઈ ગયા. ધીમે ધીમે ઉડે એના પહેલાં, ફૂટવા મળે એના પહેલાં થાળીમાં સર્વ કરીએ. જીરું લઈશું, એને પણ નોર્મલી શેકી દઈએ. થોડી શેકી દઈએ. વરિયાળી ખાવામાં ઠંડક આપે છે, જીરું પણ ખાવામાં ઠંડક આપે છે. વરિયાળી પણ શેકાઈ ગઈ. તેને અળસી લીધી છે, તેમાં થોડું લીંબુ એડ કરીએ, જેથી કરી ખાવામાં અળસી તૂળી ના લાગે, થોડી મીઠાશ આવે. અળસી નોર્મલી એ પણ અળસી શેકવાની છે, વધારે નહીં. હવે તેને પણ લઈ લઈએ. તો હવે બધું શેકાયેલી ત્રણેય વસ્તુ મિક્સ કરીએ. હવે 1 મિનિટ મીઠા લીમડાના પત્તા થોડા શેકી નાખીએ, તો જેથી અંદર જલ્દીથી ભાગી જાય. એનાથી મીઠાશ, સારી એવી મીઠાશ આવે છે મીઠા લીમડાના પત્તાથી. મુખવાસ એનાથી પણ ખૂબ સારો લાગે છે. નોર્મલી જ શેકવાના છે. ગેસ બંધ કરીએ. એને પ્લેટમાં કાઢી. હવે ચણોઠીના પત્તા શેકીને, ચણોઠીના પત્તા તડકે સૂકવીને હું એ તૈયાર રાખ્યા છે. પાનના પત્તા, જે પાનમાં ખાવાના આવે છે, તે પાનના પત્તા પણ હું એ સૂકવીને જુઓ તૈયાર રાખેલા છે. ભાગી પણ જાય છે. તેમાં જેઠી મધનો પાવડર હું એ મિક્સરમાં, જેઠી મધનું લાકડું આવે તે ક્રશ કરીને તૈયાર કરી દીધું છે. તેને મિક્સ કરીશું. તેમાં મીઠા લીમડાના પત્તા પણ એડ કરીશું.
તૈયાર થઈ ગયો. હવે તેમાં થોડી દાણા દાળ એડ કરીશું. ઓછી પડે તો થોડી નાખવી. બીજું કે આ મુખવાસમાં જે વસ્તુનો હું ઉપયોગ કરે છે તે વસ્તુઓમાં ખાસ ગેસ, એસિડિટી, વાયુ, કફ, પિત્તનું પ્રમાણ રહેતું હોય એના માટે આ મુખવાસ દરરોજ 1 ચમચી ખાવું ખૂબ જ જરૂરી છે. મારી તૈયાર થઈ ગઈ છે. તે આ રેસીપીમાં વરિયાળી, જીરું તે પણ ખાવામાં ઠંડક આપે છે, ખૂબ જ ઉપયોગી છે શરીર માટે. તેમાં તલ, કાળા તલ, સફેદ તલ તે પચવામાં સારા હોય છે. ખાવા માટે પણ થોડા શરીર માટે સારા હોય છે. અળસી તો વળી ખૂબ જ શરીર માટે ઉપયોગી છે. અળસીનો ઉપયોગ આમાં મુખવાસમાં થાય છે. તેમાં પાનના પત્તા તે મોઢામાં ચોદા પડે, ચણોઠીના પત્તા મોઢામાં ચોદા પડે, પેટમાં ગરમી હોય, ઉતાળાની ગરમી હોય એના માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. તેનો પણ આ પાનના પત્તાનો મને આ રીતે આ મુખવાસ તૈયાર થઈ ગયો. તો તમે ને લાંબા સમય સુધી તમારે રાખવો હોય તો તમે આ રીતે ડબ્બામાં ભરીને, પ્લાસ્ટિકની હોય કે કાચની હોય ડબ્બો, એમાં ભરીને તમે રાખી શકો છો અને રોજ 1 ચમચી સાથે ખાઈ શકો છો. જમ્યા પછી ખાવાનો, જમ્યા પહેલાં નહીં, જમ્યા પછી આ મુખવાસ ખાવાનો, જેથી પાચન શક્તિમાં રાહત મળે. મુખવાસ ડબ્બામાં ભરીને ચમચી સાથે તૈયાર કરી દીધો છે. આ રીતે તમે સ્ટોર કરી મૂકી રાખો છો, રોજ તેનો ઉપયોગ કરી શકો છો. 1 ચમચી જમ્યા પછી તેનો તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.